ઘણા વર્ષો અગાઉ લંડનની અંદર એક રાજા કે જેનું નામ આલ્ફ્રેડ ધ કિંગ, ખૂબ સરસ મજાનો રાજા, એનું રજવાડું છે એ પણ ખૂબ મોટું. પણ બન્યું એવું કે નાનપણથી મોરશોખની અંદર ઉછરેલો એ રાજા અચાનક બધી વારસાઈ આવી ગયેલી અને એ વારસાઈને પોતે પચાવી ન શક્યો. વ્યસનોની લતની અંદર ચડી ગયો, બેજવાબદાર થઈ ગયો. રાજ્યની અંદર શું વહીવટ ચાલે છે એની ઉપર પણ ક્યાંય ધ્યાન નહીં. અને બન્યું એવું કે આસપાસના લંડનનું કોઈ બીજું રાજ્ય હતું, કોઈ બીજો પ્રદેશ હતો, ત્યાંથી આલ્ફ્રેડ ધ ગ્રેટ કિંગ હતો, એની ઉપર ચડાઈ થઈ અને આખરે આ રાજા છે એ હારી ગયો. એ રાજા પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળી ગયો અને એક ખેડૂતના ખેતરની અંદર સામાન્ય મજૂરની જેમ કામ કરવા લાગ્યો. ત્યાં પણ બહુ બેજવાબદાર, ઘણા 20, 22, 25 વર્ષના થઈ જાય ને તો આપણને એમ થાય કે 9 ટુવાલ સૂકવવાની ખબર નહીં પડતી હોય, પોતે જમી લીધા પછી થાળી મૂકવા જવાની ખબર નહીં પડતી હોય. એટલે બેજવાબદાર આ રાજા. અને ત્યાં ખેડૂતના પત્ની એને ઓળખી ન શક્યા. ખેડૂતના પત્નીએ એક વખત એને એવું કીધું કે હું બહાર જાઉં છું અને આ મેં ચૂલા ઉપર જે દાળ બાફવા મૂકી છે એ 4-5 સીટી થઈ જાય એટલે એને તું નીચે મૂકી દેજે. પેલો વ્યક્તિ એના વિચારોની અંદર એટલો બધો મગ્ન કે પોતે ભૂલી ગયો કે ત્યાં ખેડૂત પત્ની છે એને કામ સોંપીને ગયા છે. ખેડૂત પત્ની આવ્યા, જોયું તો કુકર તો આખું કાળું દાઝી ગયું હતું અને દાળ બફાઈ ગઈ હતી, એની અંદર કોલસો થઈ ગઈ હતી, એટલે અંદર ગંદી સુગંધ આવતી હતી. અને ત્યારે ખેડૂત પત્ની એવું કહ્યું કે આ દેશનો, આ લંડનનો કિંગ આલ્ફ્રેડ, એણે પોતે બેજવાબદાર હતો એટલા માટે તે રાજ્ય ખોયું અને તું પણ આટલો જ બેજવાબદાર છો કે જેના લીધે તું તારી નોકરી ખોશ. ખેડૂત પત્નીના આ શબ્દો આલ્ફ્રેડને એટલા બધા ઊંડે સુધી હૃદયની ભોંય એટલી બધી ભીની કરી ગયા કે એને સમજાયું કે મેં મારું રાજ્ય ખોયું ને એનું કારણ હતું કે મારી બેજવાબદારી. પછી પોતાના મિત્રોનું સંગઠન ભેગું કર્યું, મિત્રોની વચ્ચે વાત કરી કે હવે કોઈ પણ સંજોગોની અંદર મને ફરીથી એ ઈચ્છા જાગી છે અને ફરીથી મારામાં સંઘર્ષ કરવાની તાકાત છે અને આજે હું કેમ હાર્યો એની પાછળનું મને કારણ મળી ગયું છે. ત્યારે તમે મારી જો સહકાર આપતા હોય ને તો ફરીથી આ લંડનના રાજા ઉપર ચડાઈ કરવી છે અને ફરીથી મારી એક ગાદી પ્રાપ્ત કરવી છે. એક નાનકડો એવો વિચાર આલ્ફ્રેડને લાગી આવ્યો, પોતાનું જીવન બદલાયું અને આલ્ફ્રેડે એ કિંગ હતો એની ઉપર ચડાઈ કરી, એને હરાવ્યો અને ફરીથી પોતે બેજવાબદાર હતો એમાંથી જવાબદાર બન્યો અને પોતાની ગાદીએ બેઠો. અને આજ પછીથી દુનિયા એને ધ ગ્રેટ કિંગ ઓફ લંડન એટલે કે આલ્ફ્રેડ કિંગ તરીકે ઓળખવામાં આવે છે. જો એ આલ્ફ્રેડને ખેડૂતની પત્નીના 2 શબ્દો લાગી ગયા હતા અને જીવન બદલાઈ ગયું હતું, મારી કોશિશ કંઈક એવી જ છે કે આ ખેડૂત પુત્રીના અને ખેડૂત પત્નીના પણ જો 2 શબ્દો કોઈ લાગે અને તમારું જીવન સમૂળગું બદલાઈ જાય તો તમારું એકનું જીવન નહીં પરંતુ તમારી સાથે જે જોડાયેલો તમારો પરિવાર છે ને એનું પણ જીવન બદલાય અને પરિવારનું જીવન બદલાય ને એટલે આખા ગામનું, તાલુકાનું, રાજ્યનું અને આખી વિશ્વનું, એક વ્યક્તિનું જીવન બદલાય ને એટલે ઘણા ખરાનું જીવન બદલાય. ખૂબ મજાની વાત તો એ કહેવાની છે કે કોઈ પણ વ્યક્તિની સાથે તમારો સંબંધ તૂટી જાય અને તેમ છતાંય તે તમારી અને એ વ્યક્તિ વચ્ચેની જે અમુક ખાનગી વાતચીત થઈ હોય એ સંબંધ તૂટ્યા પછી પણ યથાવત રહે તો એને તમારી અંદર રહેલી ખાનદાની કહેવાય. તમે કોઈ પણ વ્યક્તિની સાથે તમે બદલો લઈ શકતા હોય અને તેમ છતાંય તો તમે એને માફ કરી દો ને, તમે એની અંદર તમારી અંદર રહેલી ખમીરી કહેવાય. એક બાજુ તમારો પોતાનો વ્યક્તિ ઊભો હોય અને એક બાજુ તમારો કોઈ પારકો વ્યક્તિ ઊભો હોય અને તમે પોતાનો કે પારકો નહીં જોતા સાચું કોણ છે ને ખોટું કોણ છે આવું તમે સમૂહમાં એ વ્યક્તિનો પક્ષ લઈને બોલી શકો ને એને તમારી અંદર રહેલી ખુમારી કહેવાય. અને ઘરનું માંડ થતું હોય તેમ છતાંય કોઈ ભૂખ્યો હોય, કોઈ તરસ્યો હોય, કોઈ નિરાધાર હોય કે કોઈ જરૂરિયાતમંદ હોય, આવા વ્યક્તિને જોઈને તમને તમારું ખીચું થોડુંક હળવું કરવાનું મન થાય એને દાતારી કહેવાય. આ ખાનદાની, ખુમારી, ખમીરી અને દાતારી જે ગામની અંદર, જે શ્રોતાજનની અંદર છલોછલ ભરી છે એવા સમસ્ત ગીગાસણ ગામ પરિવારને ફરીથી આ મંચ ઉપરથી નતમસ્તક મારા વંદન. અને વંદનની વાત આવતી હોય ને ત્યારે મને હંમેશા મંચ ઉપરથી 6 વ્યક્તિને સવિશેષ વંદન કરવાનું મન થાય. સૌથી પહેલાં મારા વંદન આદરણીય બા અને આદરણીય દાદાને. વ્હાઇટ મિલિટરી ફોજ, હું હંમેશા શબ્દો વાપરું એટલા માટે કે સંસ્કાર કોને કહેવાય, આ નૈવેદ્ય કરવા પડે, આપણી રૂઢિ શું છે,
આપણું કુળ શું છે, આપણું ગોત્ર શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આ બધું જ જો શીખ્યું હોય ને તો આદરણીય બા અને આદરણીય દાદાએ. આ પહેલાં વંદન એને. બીજા વંદન એ દરેક પિતાને કે જેને ખબર પડી કે મારે ઘેર હવે સંતાન આવવાનું છે, ત્યારથી પોતે પોતાના કામની અંદર ડબલ ઓવરટાઈમ ચાલુ કરી દીધો હતો અને સવારનું ટિફિનનું ઠંડુ ડબલું લાવી અને જાય અને બપોરે 2-3 વાગે જ્યારે પણ સમય મળે ત્યારે ખાય, એટલા માટે પોતાનો પરિવાર ગરમા ગરમ જમી શકે. ત્રીજા વંદન એ દરેક માતાને કે સવારમાં 5 વાગે અને ડોરબેલ ખુલે ત્યારથી લઈને, દરવાજો ખોલે ને સવારમાં દૂધ લે ત્યારથી લઈને સાંજે દૂધ મેળવવાનું છેલ્લું કામ કરે ત્યાં સુધીનું સમગ્ર જીવન પોતાના પરિવારને, પોતાના સંતાનોને અને પોતાના પતિને સમર્પિત કરે છે. એ દરેક માતાને મારા વંદન. ચોથા વંદન આજના યુવા ધનને કે જેણે એક પણ જાતનું એવું કામ નથી કર્યું કે જેના લીધે એના પરિવારની, એના મા બાપના ઇજ્જતની ઉપર, એની આબરૂની ઉપર સવાલ ઊભો થાય. એ દરેક આજની જે યુવાધન છે, યુવા પેઢી છે, એને મારા વંદન. પાંચમા વંદન દાતાશ્રીને. કોઈ પણ કામની શરૂઆત કરવી ને તમારે નાનો એવો ખાડો ખોદવો હોય ને તોય તમારે એક દાતાશ્રીની જરૂર પડે. અને દાતા 2 રીતના હોય. એક તમારું નામ લખાવે તો એની સામે કિંમત લખાવે અને ભાગી જાય, 2 વર્ષ સુધી તમને મળે નહીં. અને એક દાતા એવા હોય કે જેને ખબર હોય કે અહીંયા આપવાની જરૂર છે એટલે એને તમારે માંગવા ન જવા પડે. તારો કે તેજ સે ચંદ્ર છીપે નહીં, સૂરજ છીપે નહીં, બાદલ છાયો, રણે ચડ્યો રજપૂત છીપે નહીં, દાતા છીપે નહીં, માંગન આયો. દાતાને એમ થાય કે મારે અહીંયા જરૂરિયાત છે ને આપવું પડે. આવા દાતા હોય ને એને પણ વંદન હોય. એક દાદા હતા, આપણા કાઠિયાવાડી દાદા. બન્યું એવું કે એની જમીન હતી ને એ પાછા આપણે જે તળાવ ને સરોવર બને ને, આપણે નદીમાં જતી રહે એવું કહીએ, તો એ દાદાની જમીન નદીની અંદર જતી રહી. એટલે દાદાને તો કરોડો રૂપિયા મળ્યા. પછી દાદાએ એવું વિચાર્યું કે આ કરોડો રૂપિયા આવ્યા તો આનું અમારે કરવું શું? એટલે એના 2-5 મિત્રોએ વળી એને સલાહ આપી કે દાદા આને છે ને તમારે એવું કરે બેંકમાં મૂકી દેવાય. દાદા કે ના રે ના, આલિયા માલિયા લઈને ભાગી જાય તો મારે શું કરવાનું? એટલે કે દાદા તો એમ કરે તમારે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાય, આટલા એવા સચવા, એટલે એવી જગ્યામાં જ તમારે સચવાઈ જાય કરોડો રૂપિયા. દાદા કે ના રે ના, એ ન કરાય કે બેંક ઉઠામણા કરે છે કે એને જેમ કે આ ઈડી વાળા આપણી પાસે આવ્યા હતા ખોટે ખોટું કહેવાનું થઈ જાય કે હોનું ક્યાંથી એવું. પછી કે તમારે એમ કરાય કે આને હીરાની અંદર રોકાણ કરી દેવાય. તો કે હા, એ બહુ સાચી વાત છે કે હીરાની અંદર રોકાણ કરવું જોઈએ. તો એ કરોડ રૂપિયાના એણે 35 હીરા ખરીદા. રોજ ગણે, સવારથી લઈને સાંજ સુધીમાં 2 કે 3 વખત જ્યારે દાદા પોતાનો દરવાજો બંધ કરીને રૂમની અંદર જાય એટલે રોજ ગણે 1, 2, 3, 4 ને 35. હા, વળી પાછા પેક કરીને મૂકી દે. બન્યું એવું કે 2-3 મહિના સુધી સતત હીરા ગણ્યા ને એટલે દાદાના મગજ ઉપર થોડીક અસર થઈ ગઈ. એટલે એક વખત એણે અચાનક આમ જોયું ને તો એણે એવું કીધું કે આ તો મારા હીરા જે છે ને કે પથ્થર થઈ ગયા છે. એટલે એનો એક કામવાળો જે એમ ન કરે એનો માનતું હશે એ આવ્યો કે દાદા શું વાત કરો? તો કે જો ને મારા હીરા જે હતા કે પથ્થર થઈ ગયા છે. એટલે નો કરે ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો કે દાદા, જેને સમાજ માટે, જેને સારા કાર્ય માટે વાપરવા હોય એને ફેર પડે કે આ હીરા છે, જેને રોજ ગણવા જોઈએ એને શું ફેર પડે કે આ પથ્થર છે કે હીરા છે. તમારી પાસે જે રહેલી સંપત્તિ છે ને એને રોજ તમે તાળો મારીને અહીંયા ચાવી છે ને કમરે લટકાવો ને, તમે એના વોચમેન છો, એના માલિક નથી. પણ તમારી પાસે કંઈક થોડુંક છે અને સમાજ હિતના, ગામ હિતના કે ગામના ઉત્કર્ષ માટેના કોઈ કાર્ય થતા હોય ને એમાં તો તમે થોડોક આપી દો ને તો એમાં મજા છે દોસ્ત. ગામની અંદર એક નાનો એવો ચોરો બનતો હોય ને તમે ખાલી એમાં 5000નું યોગદાન આપ્યું હોય ને તો ગર્વથી તમારી પેઢી કે હા મારા દાદા હતા ને કે એણે 5000 આપ્યા હતા. પણ તમે કે કોઈ પણ ગામ હિતના કામમાં આપ્યું ન હોય ને, તમને ત્યાં જમવાનું આમંત્રણ આવ્યું હોય ને, મફતનું જ હોય, આખા પરિવારને જવાનું હોય અને તેમ છતાં તમે જાઓ ને તો જમીન આવો ને તો એસિડિટી થાય, એમાં મજા ન આવે. કારણ કે સમાજિતના કામ હોય ને સાહેબ આપણાથી થતું હોય એટલું યોગદાન આપવાનું હોય. આવા દાતાશ્રી આપણને મળ્યા હોય તો એને પણ વંદન હોય. અને એના પછીના છઠ્ઠા વંદન આયોજક સમિતિને. તમે હું અહીંયા 5 વાગે સરસ મજાના તૈયાર થઈને આવીએ, 8:30 8 વાગે જતા રહીએ, પણ જે આયોજકો છે ને એને તો પૂછો. હમણાં પ્રમુખ સાહેબની વાત કરી કે છેલ્લા 13-14 દિવસથી અહીંયા આવે છે. એટલે ઘણાય સમયથી આ કેટલાય સમયથી ક્યાં કોનું સ્વાગત કરશું, કોને શું આપશું, કોનું નામ લેશું, વળી કોઈનું નામ રહી જશે તેને મનાવવા જવા પડશે તેની તૈયારી રાખશું. આવા ઘણા બધા કાર્યક્રમના એને અગાઉથી પ્લાનિંગ કરી રાખ્યા હોય. ત્યારે પ્રમુખ થવાતું હોય. પ્રમુખ એટલે એવા વ્યક્તિ હોય કે એને ગાળે ખાવાની આવે અને એને કોઈક શાબાશી આપે. પાછું જે હાથે શાબાશી આપી હોય ને એ હાથથી પાછું ધક્કોય કોક આપે. પણ આયોજકોને મારે એવું કહેવું છે કે આપણે ગામડાની અંદર ભેંસું દોતા ખબર છે? કેટલાને આવડે છે? આવડતી જોઈને આવે. મને આવડતી હોય, તમને ન આવડતી હોય ભેંસ દોતા?
ભેંસ કે ગાય આપણે દોતા હોય ને તો એના આંચળની અંદર એક ઈતડી ચોટી હોય. ઊંચી આંગળી કરાવો. આવડતી જ હોય, આપણે પૂછવાનું ન હોય ને વળી ના પાડે કે હા પાડે તો સાસુને એમ થાય કે આવડે છે તો ખોટી, મને કીધું નથી, દોડાવી જ હોય ઘરે જઈને. એટલે એની અંદર એક ઈતડી ચોટી હોય. જ્યારે આપણે દોવાની શરૂઆત કરીએ ને એનો આંચળ દબાય ને એટલે એ ઈતડી નીચે આવવાની જગ્યાએ ઉપર જાય. એ દૂધ પીવે કંઈ વાંધો, એને જન્મ જ લોહી પીવા માટે થયો હોય. એટલે ઘણાય આયોજકોને મારી વિનંતી છે કે તમે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે, ખૂબ સરસ મજાનું કામ કર્યું છે, અને મેં આજ સુધી નથી જોયું કે 700થી 1000 માણસો બેઠા હોય તેની અંદર એલઈડીની વ્યવસ્થા હોય, કારણ કે આની અંદર રીતે કેટલો બધો ખર્ચો થઈ જતો હોય. આટલું સરસ મજાનું આયોજન આ આયોજકોએ કર્યું છે ને એના માટે એક વખત આયોજકો માટે તાલી પાડો. એના અંદરથી હોશ રહે કે આપણે ચોથું આ થયું છે ને તેવા 40 સુધી બહુ સરસ રીતે પહોંચીએ. વર્ષની અંદર 2 વખત આપણે સ્નેહ મિલન કરીએ, અંદરથી હોશ તો રહેવી જોઈએ ને. આ તો કે હા બરોબર, દાળ બરોબર નહોતી કે ઉપર પાણી ફરી ગયું હતું, છાશ તો કેવી હતી, રોટલી તો ભાગમાં જ નહોતી આવી કે પૂરીમાં જ અમે ધકાયું. ઘણાય આવા તકલીફ હોય. બરોબર, જોજે, એટલે જ સમજી વિચારેન્દ્ર રાખ્યું હશે, દાળ એટલે બંધ રાખીશ. એટલે આવા જ્યારે પણ તમને કોઈના કોસરા કાઢવાનું મન થાય તો એ પહેલાં વિચારજો કે ભૂલ ઘણી વખત આપણાથી એ થતી હોય, અને કોઈ વ્યક્તિએ ક્યારે એવું ન વિચાર્યું હોય કે સમૂહમાં ભૂલ થાય અને પોતે નીચા પડે. પણ આપણા એને કહેવાય કે નાની મોટી આપણી ભૂલ થઈ હોય ને તો એને ઢાંકી દે. બાજુવાળાને ખબર એ શું પડે, બાજુવાળાને એમ કહેવાય ને અમે માલપુઆ ખાઈને આવ્યા, ભલે ને આપણા ભાગમાં રોટલી ન આવી હોય. એટલે આવા આયોજક સમિતિએ તે ખૂબ મજાના આયોજન કર્યા છે. એના માટે તો હું એને વધાવું છું, બિરદાવું છું કે નાનકડું એવું ગામ, સંખ્યા 3, સુરત, નવસારી અને અંકલેશ્વર, આ 3ની તમારી સંખ્યા અહીંયા તમે ભેગી કરવા માટેની જે જહેમત ઉઠાવી છે. લોકો સુરતના હોય ને તો અહીંયા આવતા નથી. વાહ, અને તમે ભરૂચ ને વાપી બધાને વીણીને અહીંયા લઈ આવ્યા છો, એટલે ખરેખર દિલથી એક વખત વંદન થઈ જાય. મેં તો હજારો આવા કાર્યક્રમ જોયા છે, એટલે સ્નેહ મિલન મેં જોયા છે કે કેટલા માણસો થાય અને કેવા સમયે થાય. પણ અહીંયા મજાના 6 વ્યક્તિને વંદન કરીને વધારે આપણે આગળ વાત જવી છે ત્યારે મારે સંગઠનની વાત કરવી છે કે એમાં તાકાત શું છે. એક ટીટોડી હતી, એણે 2-3 ઈંડા મૂક્યા અને પછી ટીટોડો હતો એ તો ક્યાંક ગયો હતો એટલે ટેં કરતો આવ્યો, અને ટીટોડીને એમ થયું કે હવે હું થોડીક વાર ફરી આવું. એટલે ટીટોડી બેન ફરવા ગયા. બન્યું એવું કે સમુદ્ર દેવ એના ઈંડા લઈ ગયા. બધી વાત તમે સાંભળી છે, પણ એને મારે સાબિત કેવી રીતે કરવી છે ને મારે તમને એ કહેવું છે. સમુદ્રદેવ એના ઈંડા લઈ ગયા, ટીટોડી આવી, ટીટોડીએ પૂછ્યું ટીટોડાને કે ઈંડા ક્યાં ગયા? એટલે ટીટોડાએ શું કીધું? સમુદ્ર લઈ ગયો. કાંઈ વાંધો નહીં કે હવે આપણે બીજા ઈંડા મૂકી દેશું. ટીટોડી કે એમાં હાલતા હશે, મારા ઈંડા સમુદ્ર લઈ જ ન જવો જોઈએ. એટલે ટીટોડી પોતાની ચાંચની અંદર કે પોતાના ભીના શરીરની અંદર જેટલી પણ રેતી આવે એટલી રેતી લઈને સમુદ્રમાં આળોટવા મળી. એટલે ટીટોડાએ પૂછ્યું શું કરે છે? એટલે કે આ સમુદ્રને બૂરી દઉં. ટીટોડો કહેલી ગાંડી થામા, આ સમુદ્ર અવડો મોટો છે, આપણે હાર માનવી પડે. આપણે તું કે હું 2 જ છીએ, તો કે સલાહ નહીં, સાથ આપો. એટલે ટીટોડાને એમ થયું બરોબર છે કે આપણે એક વ્યક્તિ પૂરે, એમ કહેતા 2 વ્યક્તિ પૂરીએ આપણે, સમુદ્ર જે થોડોક પુરાણો હોય. વળી પાછી પોતાના ચાંચની અંદર ને ભીના શરીરની અંદર રેતી લે અને સમુદ્રની અંદર નાખી આવે. સમુદ્ર તો અંદરથી હા દાંત કાઢે કે આ 2 વ્યક્તિ મને કેદી પૂરી શકે. એ બેયનું કામ જોઈને ચકલીનું ટોળું ઉડ્યું હતું. ચકલીએ પૂછ્યું ટીટોડી બેન શું કરો છો? એટલે કે સમુદ્ર મારો ઈંડા લઈ ગયો છે ને એને હું બૂરું છું. એટલે ચકલીએ એવું કીધું કે ટીટોડી બેન ગાંડા થઈ ગયા છો, એટલે કે સાથ આપો, સલાહ નહીં. એટલે ફરીથી ચકલીને એમ થયું કે આપણે જ્ઞાતિ જાતિ તો આપણી જ ને. એણે પાછો એની અંદર ભેગા થયા. વળી પાછું કાગડાનું ટોળું ઉડ્યું. એવું કાગડા છે, કોયલ છે, એમાં જેટલા પણ પક્ષીઓ આવતા ને બધાને ટોળા આવ્યા. દરેક ટોળા એમ કહે કે તમે ગાંડા થઈ ગયા છો. આવું કંઈ થતું હશે ત્યારે દરેક વ્યક્તિ જે કામ કરતા હતા ને એ એવું કે શું આપો? સાથ આપો, સલાહ નહીં. બન્યું એવું કે ગરુડ ઉડતું આવ્યું. ગરુડ તો પાછી એના પ્રમુખ કહેવાય ને, એના પક્ષીઓના પ્રમુખ કહેવાય. એટલે ગરુડે જોયું કે બધાય મહેનત કંઈક કરે છે. એટલે કે એટલે શું કરો છો બધાય? એટલે કે અમે સમુદ્ર બૂરીએ છીએ. તો કે કેમ? એટલે કે આ ટીટોડી જે છે ને એના ઈંડા સમુદ્ર લઈ ગયો છે, એટલે અમે બધાય મહેનત કરીએ છીએ અને આ સમુદ્ર બૂરી નાખીએ છીએ. ગરુડ કે અલ્યા ગાંડા થાવમાં, આ સમુદ્ર આવી રીતે ન બૂરાય. એટલે ફરીથી આ બધાય પક્ષીઓએ ભેગા થઈને કીધું પ્રમુખ સાહેબ સલાહ નહીં, તમે સાથ આપો. અને ગરુડને એવું થયું કે આપણે પ્રમુખ કહેવાય, આપણે સાથ આપવો પડે. ગરુડે એની અંદર જોડાઈ ગયું. ભગવાન વિષ્ણુ વિચાર કર્યા 2 દિવસથી ગરુડ કેમ ક્યાંય દેખાતું નથી. એટલે એ ફરતા નારાયણની સાથે આવ્યા. જોયું કે આ બધાય મહેનત કરે છે એટલે પૂછ્યું કે એટલે શું કરો છો?
એટલે કે આ ટીટોડીના ઈંડા છે એ સમુદ્ર લઈ ગયો છે અને અમે બધા મહેનત કરીએ છીએ કે સમુદ્રમાંથી પાછા આપી દે. ત્યારે ભગવાનને ખરેખર દિલથી એવું લાગ્યું કે જો આખી જ્ઞાતિ છે અને જેટલા પોતાના સંપ ને સંગઠનથી કામ કરે છે, એટલે ભગવાન ગુસ્સે થયા ને સમુદ્ર ઉપર કે સમુદ્રના ઈંડા આપશો કે સૂકવી દઉં. એટલે ત્યારે સમુદ્ર એને સોનાની થાળી અંદર આવ્યો ને લે ટીટોડી બેન ઈંડા. આવી નાની નાની વાતની અંદર ભગવાનને હેરાન ન કરવાના હોય, આપણે સમજી લેવાનું હોય પરસ્પર. એનો મતલબ કંઈક એવો થાય કે જ્યારે માત્ર એક જ જ્ઞાતિ, એક જ અટક એ નહીં, પરંતુ ગામની અંદર રહેતા અલગ અલગ પ્રકારના દરેક વ્યક્તિ એકબીજાને જરૂર પડે. જો છેલ્લે હોળી સળગાવી હોય ને તોય તમને એમ લાગે કે આપણે સળગાવી દેવી, આપણાથી હોળી ન હળગાય. એના માટે તે અમુક જ્ઞાતિની ને અમુક જાતિની જરૂર પડે છે. અને એટલા માટે જ એક ગામની અંદર 18 વર્ણ વસ્તુ હોય અને દરેકની જરૂરિયાત થાય. અને દરેક વ્યક્તિ જો થોડી એને મદદ કરે ને તો ભગવાનને પણ સોનાના થાળીની અંદર ઈંડા પાછા આપવા પડે. આ વાત સંગઠનની શીખવે છે કે જ્યારે તમે બધાએ ભેગા થઈ જાઓ ને, તમે સમજો અહીંયા આ ખૂણાની અંદર અંજવાળું ન હોય, અંધારું હોય, અને બધા જ ખૂણાની અંદર લાઇટ હોય, પણ અહીંયાની ડીમ લાઇટ હોય. સમજજો તમે. પણ બધી જગ્યાએથી લાઇટ થાય એટલે આ ખૂણાનું અંજવાળું હોય ને એ તમને દેખાય, એનું અંધારું હોય ને એ તમને ગાયબ થઈ જાય. તમને ક્યાંય સમજ ન આવે ને તો અહીં 5 વ્યક્તિનું મોબાઈલની ફ્લેશ લાઇટ હોય લઈને ઊભી રાખું અને વચ્ચેના 2 વ્યક્તિઓ હોય ને એની પાસે મોબાઈલની ફ્લેશ લાઇટ હોય બંધ હોય, મતલબ એની પાસે અંધારું છે અને બાજુવાળાની પાસે અંજવાળું છે. પણ બાજુવાળો જો થોડું કામ કરી આમ ફરી જાય ને ઓલી બાજુવાળોને થોડુંક ફરી જાય તો એના આંગણાની અંદર તો અંધારું જતું જ રહે, એના આંગણાની અંદર તો અજવાળા થાય જ. પણ બાજુમાં જે વ્યક્તિ ઊભો છે એના આંગણામાં કાયમીનું અંધારું છે એ પણ મટી જાય. આપણે કદાચ સૂરજ ન બની શકીએ, પણ મને એટલી ખબર છે કે આપણે આપણા આંગણાની અંદર દીવો પ્રગટાવીએ ને તો ઉપર ઉપગ્રહમાંથી તસવીર લેવામાં આવે ને તો આપણા આંગણાનો જે દીવો છે ને ટમટમ એની અંદર થતો હોય. સમૂહ માટેના એક વ્યક્તિ કદાચ કામ ન કરી શકે, પણ સંગઠન આખું ભેગું થાય ત્યારે એ કામ છે એ શક્ય બનતું હોય. દશરથ માંઝી